તમારા બધા મિત્રોને જય માતાજી। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે રક્ષાબંધનનું સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારા ફોટા અથવા બીજા કોઈપણના ફોટા એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે। કેમ કે તમને ખ્યાલ જ હશે કે જે આપણે ઓલ મટીરિયલ આપી છીએ એમાં આપણે પાસવર્ડ 4 અંકનો રાખીએ છીએ અને વિડીયોમાં બબે સ્ટેપ કરીને આપી દઈએ છીએ। તો ચાલો મિત્રો, હવે વધુ આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા અને હું તમને આવો વિડીયો બનાવતા શીખવાડી દઉં, જો તમારે બનાવતા શીખવું હોય તો ચાલો હું તમને હવે શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ અલાઇટ મોશનની જરૂર પડશે। જો તમારી પાસે ના હોય તો તમારે લઈ લેવાનું છે અલાઇટ મોશન, અને અલાઇટ મોશન લઈ અને જે મેં તમને ઓલ મટીરિયલ આપેલું છે અને જે બે પ્રોજેક્ટ આપેલા છે એ બંને પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાના છે, ઓલ મટીરિયલ પણ તમારે લઈ લેવાનું છે। તો સૌપ્રથમ તમારે આ રીતના પ્રોજેક્ટ એડ કરી લેશો એટલે આ રીતના બે પ્રોજેક્ટ બતાવી જશે। તો તમારે પહેલો જ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। ફોટો પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે તમને કંઈક આ રીતનો પ્રોજેક્ટ જોવા દેખાઈ જશે મિત્રો, આ રીતના પ્રોજેક્ટ તમને બતાવી જશે। તો મિત્રો આમાં તમારે શું કરવાનું છે બધું જ હું તમને સમજાવી દઉં છું, તમે વિડીયોને સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો। તો મિત્રો તમને અહીંયા નીચે ગ્રુપ જોવા આમ દેખાતા હશે, ગ્રુપ નીચે, તો આ તમારે વારાફરતી આ રીતના માથે ગ્રુપ પર ટચ કરવાનું છે અને આ એડિટ ગ્રુપમાં જવાનું છે નીચે। આ એડિટ ગ્રુપમાં જઈ અને મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે, જે પણ તમારે જેનો પણ સ્ટેટસ બનાવવાનું હોય એના ફોટો લઈ લેવાનો છે। જે માનો કે તમારી કોઈ બેન હોય કે જે પણ હોય, તમે જેના પણ માટે સ્ટેટસ બનાવતા એને લઈ લેવાનું છે। તો આ રીતનો ફોટો લઈ લેવાનો છે અને ફોટોના મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને આ રીતનો રોટેટ કરી દેવાનો છે 90 રોટેટ કરી અને ફોટાને લોંગ પ્રેસ કરીને તમારે આ રીતનો નીચે લઈ લેવાનો છે। નીચે લઈ અને આ ઉપરવાળો જે શેપ છે એની લાસ્ટમાં વયું જવાનું છે। લાસ્ટમાં જઈ અને આની લંબાઈ માથે ટચ કરી અને અહીંથી લંબાઈ આટલી કરી લેવાની છે, જેટલા શેપની લંબાઈ હોય એટલી લંબાઈ કરી લેવાનું છે। પછી પાછું સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને હવે આપણે આ ફોટોને કરવાનો છે સેટ બરાબર। તો મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં આવી જશું અને ફોટોને પરફેક્ટ આપણા જે શેપ છે અહીંયા લઈ જશું। તો અહીંયા લઈ અને સાઈડને થોડીક હું આમ નાની મોટી કરી જોઈશ અને આપણો ફોટો પરફેક્ટ લાગે આ રીતનો સેટ હું કરી લઈશ। તો આ રીતનો હું સેટ કરી લઉં છું ફોટો, તમારે પણ આ રીતનો સેટ કરી લેવાનો છે મિત્રો। તો આપણો ફોટો થઈ ગયો છે પરફેક્ટ સેટ આ રીતનો અને બેક આવી જવાનું છે, તમે જોઈ શકો છો મિત્રો। આમાં તમારો એક ફોટો એડ થઈ ગયો છે, આ રીતનો એક ફોટો એડ થઈ ગયો છે મિત્રો। વારાફરતી તમારે આ રીતના ફોટો એડ કરી લેવાના છે। તો પાછો હું એડિટ ગ્રુપમાં જઈશ અને પાછો બીજો કોઈ પણ ફોટો લઈ એને પણ આ રીતનો રાખી દઈશ અને આ મૂવ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ રોટેટ કરી અને સાઇઝ એડજસ્ટ કરી લઈશ। તો આ રીતની સાઇઝ હું નાની મોટી કરી અને આપણા શેપ નીચે જ હું રાખી દઈશ। તો આ રીતનો આપણો શેપ નીચે રાખી અને બરાબર આમ સેટ કરી લઈશ, આ રીતનો બરાબર સેટ કરી લઈશ, સાઇઝને એડજસ્ટ પરફેક્ટ કરી અને આ રીતનું સેટ હું કરી લઉં છું। તો આ રીતના ફોટોને સેટ કરી લઉં છું અને લંબાઈ પણ આ રીતની વધારી લઉં છું, આ રીતની લંબાઈ કરી લેવાની છે એટલે આ રીતના તમારો બીજો પણ ફોટો સેટ થઈ જશે। તો મિત્રો તમારે વારાફરતી આ ત્રણેય ફોટામાં આ રીતના એડ કરી લેવાના છે। તો મેં તમને આ બે ફોટા એડ કરીને બતાવ્યું એટલે તમને સમજાઈ ગયું હશે કઈ રીતના ફોટા એડ કરવાના। પછી આ રીતનો ફોટા એડ કરી લ્યો ત્રણેય ફોટા તમે, પછી મિત્રો તમારે આ ફોટોને સેવ કરી લેવાનો છે। તો સેવ કરવા માટે તમને આ સેટિંગની બાજુમાં ઓપ્શન બતાવી અહીંયા આવી જવાનું છે। અહીંયા આવી અને તમને આ બતાવતું છે કરંટ ફ્રેમ વિથ PNG, તો તમારે એના પર ટિક કરી અને અહીંયા એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે તમારો ફોટો સેવ થઈ જશે। તો ફોટો તમારે આ રીતનો બનાવવાનો છે। પછી મિત્રો ફોટો સેવ કરી લ્યો, પછી મિત્રો તમારે ફોટાને HD કરવો હોય તો કરી લેજો અને જો તમારે કાંઈ ઇફેક્ટ દેવી હોય LR એપમાં જઈ તો તમે દઈ શકો છો, મેં થોડીક દીધેલી હતી તો તમારે દેવી હોય તો તમે દઈ શકો છો। પછી મિત્રો તમારે આપણે જે આપણો બીજો પ્રોજેક્ટ છે ફૂલ પ્રોજેક્ટ એ ઓપન કરવાનો છે। તો આ રીતનો બીજો પ્રોજેક્ટ છે એ ઓપન કરશો એટલે આ રીતનું તમને બતાવી જશે મિત્રો। તો આમાં શું કરવાનું છે, આમાં પાછા સ્ટાર્ટિંગમાં આવી અને પ્રશ્ન બટનમાં આવી જે આપણે આ ફોટો બનાવેલો હતો આ ફોટો હું લઈ લઈશ મિત્રો। તો આપણો આ ફોટો આવી ગયો છે। તો આ ફોટાને લોંગ પ્રેસ કરી અને એને હું પણ નીચે આ રીતનું રાખી દઈશ, સોરી મિત્રો સોંગ ઉપર જ રાખી દઈશ, આ રીતનું સોંગ ઉપર રાખી દઈશ અને
સોંગની લાસ્ટમાં વયો જઈશ, લાસ્ટમાં જઈ અને ફોટા પર ટચ કરી અને આ ઓપ્શનમાં ટચ કરી દઈશ એટલે એની લંબાઈ સોંગ જેટલી હું કરી લઈશ આપણા ફોટાની. તો આ મેં આપણા ફોટાની લંબાઈ સોંગ જેટલી કરી લીધી. પછી મિત્રો પાછા સ્ટાર્ટિંગમાં આવશું અને જે આપણે અહીંયા એક ફોટો એડ કરવાનો છે. આ જે આપણો ઝૂલા જેવું ફ્રેમ ઝૂલે છે એમાં ફોટો એડ કરવાનો છે. તો એમાં એડ કરવા માટે તમને અહીંયા ગ્રુપ જોવા બતાશે, તો એ ગ્રુપ ઉપર ટચ કરવાનું છે. એ ગ્રુપ ઉપર ટચ કરી અને એડિટ ગ્રુપમાં પાછું જવાનું છે. એડિટ ગ્રુપમાં જશો એટલે પાછું બીજું ગ્રુપ જોવા મળી જશે મિત્રો. તો એ ગ્રુપ પર પાછું ટચ કરવાનું છે, પાછું આ એડિટ ગ્રુપમાં જવાનું છે. તો પાછું આ એડિટ ગ્રુપમાં જાશો એટલે તમારે પાછો હવે અહીંયા તમારે ફોટો એડ કરવાનો છે. તો હવે તમારે જે પણ ફોટો રાખવો હોય તો એ ફોટો રાખી દેવાનો છે. તો હું અત્યારે તમને બતાવવા માટે આ અત્યારે ફોટો લઈ લઉં છું. તો એને પણ 90 રોટેટ કરી દઈશ અને સાઈઝ થોડીક નાની કરી દઈશ. આ રીતની સાઈઝ નાની કરી અને લોંગ પ્રેસ કરી અને આ શેપ નીચે રાખી દઈશ અને જેટલી પણ શેપની લંબાઈ છે એ આ ફોટાની પણ લંબાઈ હું કરી લઈશ. આ ઓપ્શન પર જઈને આ તો એની લંબાઈ પણ એટલી હું કરી લઈશ. હવે મિત્રો આ ફોટાને સેટ કરવાનો છે આપણે. તો માથે ટચ કરી અને જ્યાં આપણો શેપ છે અહીંયા આવી અને પરફેક્ટ આ રીતનો ફોટાને સેટ હું કરી લઈશ. તો આપણો ફોટો પરફેક્ટ હવે સેટ થઈ ગયો છે મિત્રો. તમારે મિત્રો પરફેક્ટ સેટ કરવાનો છે, ક્યાંય ક્રોપ ન થાય એ રીતનો પરફેક્ટ સેટ કરવાનો છે. આ તો હું તમને બતાવવા માટે ગાયોગા એડ કરી લઉં છું. તો હવે આપણે બેક આવીને જોઈ લઈ તો તમે જોઈ શકો છો આપણો ફોટો પણ એડ થઈ ગયો છે મિત્રો. તો મિત્રો આટલું કરી લ્યો મિત્રો. પછી તમારે હજી એક બીજું કામ કરવાનું છે. તો તમારામાં બીજું કામ એ કરવાનું છે, ટેમ્પલેટ એડ કરવાનું છે. તો ટેમ્પલેટ એડ કરવા માટે શું કરવાનું છે એ પણ મેં ટેમ્પલેટ તમને બધા જ ઓવર મટીરિયલ આપી દીધેલા જ છે. તો પ્લસના બટનમાં જઈશ અને આપણે એ ટેમ્પલેટ લઈ લેશું. તો પેલું ટેમ્પલેટ મિત્રો આ હશે પતંગિયાવાળું. તો પતંગિયાવાળું ટેમ્પલેટ છે તો એને હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જવાનું છે અને રોટેટ આ રીતનું કરી દેવાનું છે. તો ઉપર હું મિત્રો એને રોટેટ બોટેટ કાંઈ જ કરવાની જરૂર નહીં પડે મિત્રો. તો આને ફક્ત તમારે શું કરવું છે, આને આમાં એક તમારે ઇફેક્ટ મારવાની રહેશે. તો ઇફેક્ટ આપણે માથે ટચ કરી અને આ ઇફેક્ટના ઓપ્શનમાં આવી જશું. તો ઇફેક્ટમાં ઓપ્શનમાં આવીને ઇફેક્ટમાં જશું. ઇફેક્ટમાં જઈ અને ક્રોમા કી ઇફેક્ટ મારવાની છે મિત્રો. તો તમારે આ ઇફેક્ટ મારવાની છે. ઇફેક્ટ મારશો એટલે તમારે સ્ટાર્ટિંગમાં આ પહેલાં જ ઓપ્શનમાં સ્ટાર્ટિંગમાં મારી દેવાનું છે. તો આ રીતના ઓપ્શન આવે તો તમારે અહીં બ્લેક કલર સિલેક્ટ કરી લેવાનો છે. તો બ્લેક કલર આપણે સિલેક્ટ કરી અને તમારે અહીંયા અને થિકનેસ 150 જેટલી કરી લેવાની છે મિત્રો. તો 150 અહીંયા ઉપર કરી લેવાની છે. તો ઉપર 150 કરી અને નીચે અહીંયા 0 કરી દેવાનું છે. તો મિત્રો આટલું સેટિંગ કરી લેવાનું છે. આમાં આટલું સેટિંગ કરી અને હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને તમારે આની સાઇઝ આમ એડજસ્ટ કરી લેવાની છે. નાની સાઇઝ કરી અને હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને પતંગિયાને આ રીતનું સેટ કરી લેવાનું છે. આ રીતનું સાઇઝ અહીંયા સેટ કરી આ રીતનું સેટ કરી લેવાનું છે. નાનું સાઇઝ કરી આ રીતની સાઇઝ કરી અને તમારા પતંગિયાને આ રીતનું સેટ કરી લેવાનું છે. એટલે તમારું પતંગિયું પણ આમાં સેટ થઈ જશે. પછી મિત્રો પાછા સ્ટાર્ટિંગમાં આવશું. સ્ટાર્ટિંગમાં આવી અને હવે તમે આપણે બીજી એક ઇફેક્ટમાં બીજી એક ટેમ્પલેટ આપણે એડ કરવાનું છે. તો બીજું પણ હું ટેમ્પલેટ લઈ લઉં છું. તો આપણું બીજું પણ ટેમ્પલેટ આવી ગયું છે, તમે જોઈ શકો છો. તો એને પણ આમ માથે ટચ કરી અને હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ રોટેટના બટનમાં જઈ અને આ 3 ડોટમાં જશું. આની સાઇઝ ફૂલ આપણે કરી લેશું. તો 3 ડોટમાં જશું અને ફિલ કમ્પ્લીટ એરિયા કરી લેશું એટલે સાઇઝ ફૂલ થઈ જશે. આટલું કરી અને બ્લેન્ડિંગ અને ઓપ્સિટીના ઓપ્શનમાં આવશું. એમાં આવી અને લાઇટિંગના ઓપ્શનમાં આવશું. લાઇટિંગના ઓપ્શનમાં આવી અને પેલું નહીં ને બીજું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે લાઇટિંગ. તો એના ઓપ્શનમાં ટચ કરી એટલે તમારી બ્લેક પટ્ટી હટી જશે અને આ રીતનું ટેમ્પલેટ પણ આપણું આમાં એડ થઈ જશે. તો અને પાછું લાસ્ટમાં તમારે જોઈ લેવાનું છે. જો તમારે સોંગ કરતાં ટેમ્પલેટ લાંબુ હોય તો કટ કરી દેવાનું છે. માથે ટચ કરી અહીંથી આ પાછળનો પાર્ટ કટ કરી દેવાનો છે. તો આ કટ કરી દેવાનો છે ને મિત્રો. અહીંયા જે તમારે થોડુંક આ ટેમ્પલેટ ઓછું છે તો એને તમારે કોપી પેસ્ટ કરી દેવાનું છે. આટલો કટ કોપી કરી દેશો તો ચાલશે, ના કરો તો પણ ચાલશે. ફક્ત 1 સેકન્ડનો ફરક છે. તો આટલું કરી લેવાનું છે મિત્રો. આટલું કરી લેશો મિત્રો પછી તમારે કાંઈ જ કરવાની જરૂર નહીં પડે. ફક્ત એટલું કરી લેશો એટલે તમારું પરફેક્ટ સ્ટેટસ રેડી થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ તમારું સ્ટેટસ રેડી થઈ જશે. તમારે કાંઈ જ કરવાની જરૂર નહીં પડે. પછી મિત્રો આને સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં ઓપ્શનમાં આવી જવાનું છે. અહીંયા આવી
અને જે પણ તમારી સાઈઝ સપોર્ટ થતી હોય સાઈઝ રાખી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે, એટલે તમારું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો, કેમ કે તમારા સપોર્ટની ખાસ જરૂર છે. તમે સપોર્ટ નથી કરતા એટલે જ વિડીયો બનાવવાનું મન નથી થતું મિત્રો. તો પ્લીઝ મિત્રો વિડીયોમાં લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધા મિત્રોને જય માતાજી.